તમને દેખાતું નહીં પણ ઓહો કોમલા થઈને તમે હવે દાદાગીરી કરશો મારા હોમી એટલે દાદાગીરી નહીં કરતો યાર તાણી ફૂમતે વચ્ચે તમે ઉતર્યા છો ભલા આદમી હા એટલે મેં સાયકલ જોઈ નહીં હવે એ બધી વાત જવા દો તમે હેડ્યા છો ચોકણ ગંજમાં જવું છે બિયારણ લેવા માટે ગંજમાં જવું છે બિયારણ લેવા માટે ઓવે તો તમારું કામ થઈ જાય આજ પકડો હા તમે બિયારણ લેતા હો અને વર્તે આ બંકાઓ લે ખમણ લેતા હો ચમ ખમણ એટલે મારા હાડું આવે છે ને એટલે એને ખવાડવું છે કેમ એવું છે એમ ઓય તમારા ઘેર તમારા આઢું આવી છે ઈવન તમારે ખમણ ખવડાવવું છે ખમણ ખવાડવું છે કારણ કે એને છે ને ગોટા ભાવતા નહીં શું કરવાનું કોડ એટલે ખમણનો લેટવો છે ખમણ વેચાતું લાવવું પડે વિચારતી જ પિતાની તૈયાર એટલે તમે શરમ આવે છે ફૂમતાઈ એટલે ચમ ભલા આદમી શાની શરમ તમાર જેવાના કારણે જ આપણા ભાઈઓ આગળ નહીં આવતા આપણા માણસો આગળ નહીં આવતા લ્યા એટલે ચમ પણ હું કર્યો મી અમારા પાસે કોઈ છે નહીં તો ભયંકર રીતનો ટેકો કરે લે અલા ટેકાની વાત નહીં યાર તાણી ટેકો ખાલી પૈસાથી ના થાય તો? બધી રીતે ટેકો થાય ચી રીતનો મારી વાત આપણો હે. આપણા હરીભાઈ નહીં ઓય ઓય ઈવને લોટ બાર નહીં પાડ્યો ખમણનો હા તો ઈવાના અહીંયાથી ખમણનો લોટ લાવો અને તમારા ઘેર ખમણ બનાવો અને હીરું ખમણ તમારા આડું ખવડાવો યાર બધી વાત તમારી સાચી છે મને ખબર છે કે હરીભાઈ છે ની યા ખમણનો લોટ બહાર પાડ્યો છે તો પણ બનાવતે નહીં આવડતું યાર શું કરવાનું કોહડો કારીગર તો જોવે કેમો ખમણ બનાવતા નહીં આવડતું નહીં આવડતું અલ્યા ફૂમતે મને નતું આવડતું પણ મેં એકવાર હરીભાઈ સ્પેશિયલ મારા ઘેર બોલાયા હતા અને હરીભાઈ કીધું કે તમારી અહીંથી મારા લોટ ખરીદવો છે અને ખમણ ખાવું છે તમે મને શીખવાડો બનાવતે હરીભાઈ સ્પેશિયલ આયા હતા મારા ઘેર હો હરીભાઈ તમારા ઘેર આયા હતા ઓવે બરાબર તો મારા ને હરીભાઈ ને કોઈ દુશ્મની તો છે નહીં ના હે તો મારા ઘેર કેમ નહીં આવી હું અહીંયાથી લોટ લાવું અત્યારે હા. અને અહીંયાને હું બનાવવા બોલાવું ઈ મને બોલાવજો હા અહીંયાને એના બનાવીને તમારે જોઈ લેવાનું બધું કશો હતો નહીં ભલા આદમી બજારથી શું મંગાવવાના આવે છે યાર જબરજસ્ત રસ્તો બતાવ્યો છે તાણે. હમણે આવો ને કદાચ બજારથી હા. તો આવજો ખમણ ખાવા શું કીધું ખાવા ઓટો મારજો ફાઇનલ હો હો એટલા સુધી લેતા તો મને હાડો એટલા સુધી લેતા તો અબન એમ સાયકલ ભારે ફરે છે હું ખેંચી નહીં કેતો હવે તમે ખેંચી લો આટલું બધું શરીર છે અને તમે ખેંચી કહેતા નહીં જગા જાડો હાડો તાણી જગા ઉતરો એટલે ભલા આદમી થકવાડ નાખ્યો વેલા દાણી શું કોમનું આ શરીર મને તું તો વહેલો જા પાર આવશે તારો જો સોના મને આવે અરે તમારે જે જોતું હશે ની મળી રહે તો તાણી અરે ચા જોવે તો ચા બેસન જોવે તો બેસન અને ખમણ નો લોટ જોવે તો ખમણ તો તાણી અરે પાર્લર રૂપિયા જાય જામ તમે તાર ઓવે એ હારું આવ એટલે ખાલી મને ફોન કરજો હો હા આવો ગુંડાઈ અલ્યા તો ખરેખર કેવડો મોટો ધંધો કરીને બેસી ગયો છે એ આજનો કર્યો છે ધંધો વરા થઈ ગયું હા વડો થઈ ગયું છે વાત સાચી પણ હું તો પહેલી વાર આવ્યો કી પહેલા તમે બેહો બેહજો બેસો ને તો દેખાયો નહીં એમ કુંતાઈ હે જો કોઈકન છે ને મારું મન છે બધા મને હરીભા કઈ બોલાવે છે મારો છે નો ભાતું અરે વાત આ તો ઈ કંઠા વાત અહીં કેવું કેવું પછી વાત કરે છે ચકા પણ વાત અહીં કેવું તમારે કલો બે પૈસા આવી જાય કે મોટું થઈ જવાનું અહીંયા મોટો નહીં થઈ ગયો યાર તાણી હરીજી કો પણ મારે જીએ શું કરા કેવું પડે તું મારો ભાઈ છે જે તું કેવું શું કરા મોન આલુ લ્યા ચા ભૂલા પડ્યા છો તાર પાર્લરે કેજો મારે ખમણ ખાવું છે ઓય એટલે વાપરો મારી વાત હે. કોઈકન છે ખમણનો લોટ મળે છે તૈયાર ખમણ નહીં મળતું બરાબર ઓવે ખમણનો લોટ વાકણ મળે છે પણ ઈ ખમણને તૈયાર હરીજી કરી આલી છે એવું મેં વાપર્યું છે અને વાહ નહીં ભાઈ આવો વાહ નહીં આવો ને તો પછી બને જેવું થાય એમ એટલે ફૂમતાઈ હે. વાપરો મારી વાત હું ખમણનો લોટ વેચું છું ઘેર ઘેર જઈને ખમણ નહીં બનાવી આલતો એટલે નહીં બનાવી આલતા નહીં બનાવી આલતા એટલે બધી જગ્યાએ બનાવવા જાઉં તો અહીંયા ધંધો કેવી રીતે અડાડું વાત તમારી સાચી છે પણ જ્યાં જેવું હોય ને ઈકણ તો જાવું પડે તમે ચોઈ નહીં ગયા બનાવવા એમ તો જો તો ને ચોકણ ખેગાજી ની હા તો ખેગારજીએ જ મને કીધું છે કે હરીજી આવીને અને ખમણ તમને બનાવી આલજી અને મારો આઢું આવે છે બરાબર એટલે આઢુને ખમણ ખવડાવવાનું છે અને ગોટા નહીં ભાવતા ભૂપતજી આવે છે એમ ઓય બરાબર પણ ભમતાઈ અત્યારે તો હું નવરો નહીં યાર ધંધો ચાલુ છે મારે તમારે ધંધો ચાલુ હોય કે હોજો રાખો. હોય ના તમને અડધો કલાકનો ટાઈમ આલું છું અડધો કલાકનું હોય કે ગમે એ મોણા સેટ કરીને અને મારા ઘેર આવો અલ્યા પણ યાર બેહો.
રાતે આવી જાય હું 500 ગરમ ખમણ આલો મને ફટાફટ હટો અત્યારે ને અત્યારે સમજી જા લોટ લેતા આવજે ખમણનો મારો વર્ષો 500 લાવજે કેટલો આગળ વધી ગયો છે ખવડાય તો ખરી કોણ તાણી લેટવા ફૂમતાઈ વાપરો મારી વાત આખા ડબ્બામાં ખાલી 10 રૂપિયા કમાવાના હોય એ બધા આવું જ કહેતા હોય ગલ્લાવાળા તાણી મારા વર્ષે નોટ પણ બની બેસી ગયા ગલ્લાવાળા જગા એટલે સતત નહીં બનતી નોટ હોય કેટલો પરસેવો પાડવો પડે છે ખબર છે તાણી ના, ના. એમ જ તમારી જેવી જીવો તો ધંધો કદી ના થાય હે? અલ્યા બે લાઈન ધંધો પેકેટ કરતો નહીં. પેકેટ કોઈ નહીં થાય લે લો. ઓવે બે આ મારા ઓછા ખાવા પાછા નહીં પડતા બેરા હે લ્યો અરે ચા નહીં પાવી તારી પીવી છે એ ચાલ આવજે લે બે હો કે પણ ઉભા શું કરવા થઈ જો છો તમે ખો મારે નહીં ખાવું મોણાની જરૂર હોય તો કહેજો એમ કોણ છે બારીમાં મોણાની જરૂર હે કોણ છે બારીમાં હું પોતે ના યાર તમારી જોડે મજૂરી કરાવું કેવું લાગે કપડા કભી ધોરાવા હોય કોઈને ચાલવી હોય તો કહેજો એમ અરે ફૂમતે તમારી વાત સાચી છે હું સમજુ છું કે મજૂરી એ મેણું નહીં બરાબર પણ તમારી ઉંમર જોવો ને મારી ઉંમર જોવો અચ્છા, પણ ઉંમરને શું લેવા દેવા યાર મજૂરીને ને ઉંમરને શું લેવા દેવા અરે હું તમારા જોડે મજૂરી કરાવું તો સારું ના લાગે યાર એટલે કેમ જો મારી બાજુમાં કોઈ બીજો ધંધો છે ને આવી ખુરશીમાં બેહવાનો તો તમને ક્યાં એવું ઓવે ચાલે આપણો મારી વાત હું માણસો સેટ કરી અને થોડી વારમાં આવું હેડો એ કિશોર એ મળ્યા લે બધા છોકરાઓ હવા દચે તારે નિહાલ લઈ જવાનું કાકા પેટમાં દુખાય ફોનો કર્યા વગર નિહાલ હેડ ના કાકા હું હાથ પણ નહીં જવાનું એટલે વખત તારે તારું કોક તો બોલવું જ છે હું હાથ પણ નહીં જવાનું આ નિહાલ જવું પછી આગળ પરીક્ષા આવે છે પણ સાહેબ મને બોલું છે મારા ગણવેશ પલળેલો કાળ વરાજમાં નાયો તો ને એટલે હો પલડ્યો આરામ ઉપડમ નિહાલ સાહેબ કશો વાંધો નહીં એ તો હું સાહેબને કહેવો ફોન કરી ના કાકા ભાઈ સાહેબ મારી ગયો નહીં બારી નથી મેળવા આવ્યો પછી ના કાકા મને નહીં જવાનું નહીં કેમ દવાનો ઈકર સાહેબ મારજી અને ઓય ઘેર હું માર્યો પછી કાકા એમાં મારવાની વાત શું આવે મને પેટમાં દુખાય પેટમાં દુખાય છે એમ ને ઓવા હેડ દવાખાને લઈ જાવ તને ભાઈ હેડ ચાલો દવાખાને હેડો આવનાર ચાલો કાકા કેમ દવાખાને લઈ આપો ના તો કોને પકડવાનો છોડી મેલો હળો જો હા સુખ શાંતિ ને હાથ તારો લ્યો કાકા નહીં જાઉં હમણાં રિસેસમાં આવો ને એટલે લેબુ સરબત હું તૈયાર રાખું છું હો જો તમે મને મેળવા આવો આટલો મોડો પડી ગયો સાહેબ મારજી કોઈ નહીં મારી મને ફોન કરવા ચિંતા શું કરવા મોડો પડે છે બધી ખબર હોય છે હવેળા નાહી જતા હોય તો આખા વાંધા છોકરા જતા હોય છે આડો એ મારો આડો આવ્યો હજી જીવું છું હજી જીવું છું હું આડું તું તો ભૂલતો ના જબાન તારા માટે મારું આખું વારું તારા માટે મારું આખું વારું દીધા તા વચન આસે દોસ્તી ના વાયરા આયના કાળના વાયરા આ ભાઈ વાહ ખરેખર આટલું એટલો બધો આનંદ છે ને તે વાત જ જવા દે એમ વાત સાચી છે આજ નર્વો હતો એટલે કીધું મારા હાડું ભેગો થતો આવું અને ખમણનું આયોજન કરીને એવું અને એ ઘેર બનાવવાનું છે ઘેર અને એ કારીગર આવે છે કારીગર બોલાવે સ્પેશિયલ એમ ઉવે અને એ મારા માટે ઉવે વાહ ભાઈ વાહ તાણી પછી આ આઢુની કિંમત હું કરું છું ને એવી કોઈ કરતું નહીં લે વાત સાચી છે ખબર છે તમને અરે આઢું નું હગું આપણે બે જણા હાથવી જ રહ્યા છે નકે અત્યારે કોણ આઢું ને બોલાવે છે ભાઈ આઢું પણ કોઈ રાખતું જ નહીં તાણે. તમને કહું હું આઢુંનો સંબંધ તમે ને હું બે જણા જ રાખી વાત સાચી છે લ્યો હાલો. આવો મહેમાન રામ રામ આવો હરીજી બધા રહ્યા ઓય શાંતિ છે આવો શાંતિ એક વાત કહું હા હવે આપણા બે જણા વચ્ચે હા નહીં થાય રમણ ભમણ ચમ કે હરીભાઈ બનાવવાના છે એનું ખમણ હરીભાઈ બનાવવાના છે એમ? હા, ખમણ એનું અને કારીગર એ રહ્યા વાહ ભાઈ વાહ તો આજ જબરદસ્ત મજા આવી જાય ચાણી પછી હરીજી પધારો તૈયાર છે ને બધું બધું આજો પયાસિક ની મગ ઓય પણ તમે મગની મન પાડી ના હાથ એટલે મગ કેન્સલ અને ખમણની તૈયારીઓ કરી અરે આઢું મને ખમણ બહુ ભાવે છે એમ જો ગમતે મારા જોડે છે ને વાતાનો ટાઈમ નહીં પાર્લર ઘૂનું પડ્યું છે માણસો બે હારીને આવે છે ને ત્યાંમાં
હાચું હાચું. બરાબર? હવે કોઈ કેવું નહીં હવે કેવું તો મારા છે. હે. લાવો ખમણનું પેકેટ લાવો તમને કહું હું હેડો. બે જો આટલું ઈ. લાવજો આટલું લાવજો લ્યો હું એક ટેકો કરા. તમે આયા ને હા. એટલે તમે ના પાડી મેં. એવું આ જો ઘૂમતાઈ. હે આ જે આપણા ખમણનું પેકેટ છે ને ઓવે બધું લસેલું છે. ઓહો. આખી પ્રોસેસ ભૂપતજી લસેલી છે હા, કે જે રીતનું ખમણ બનાવું બનાવું હવે તમે અમને શીખવાડો હાચું. શીખવાડું. આટલું લો પાણી આટલું ચા તો ચાલશે નહીં અરે ચાલશે. હે ખાવાનું છે ને તાઈ હા. નહીં હું એમ કહું છું મારે ચા પીવી છે. મારે પીવી છે. મારા પાર્લરે પીને આવતા રહ્યા છો એટલે મારે તમારા ઘેર ચા પીવી છે. બનાવરાવો હેડો. એટલે હરીજી તમે હાટું વાળો છો આલ્યા ભાઈ હાટું નહીં વાળતો, હું તો મહેમાન માટે કહું છું યાર. એટલે ચા તો તમારી કોરી પડી છે પણ દૂધ નહીં ઉકાળો મેલું ગલ્લેથી લેતા આવું દૂધની થેલી. પણ તમને શું આટલી બધી મહેમાનની પડી છે ઓને કોઈ ચાનો આડો તાળો નહીં યાર એમને બે આડો તાળો કાઢી નાખે છે મોય એટલે પીવી છું તું ચા અલ્યા મારે ચા નહીં પીવી, તારા મોણા માટે કીધી રહ્યા. તાણે ભલાદની તમે સમજતા જ નહીં. એમ નહીં આટલું તમે મારા ઘેર આવો એટલે હું ચા નહીં પાતો. તમે પાવો છો મન પાવો છો પણ ખાવાનું તૈયાર થઈ જવાયું છે એમ હજી કલાક થાય તારે તૈયાર ના થાય. પીવી જ છે ચા પીવી જ છે પાવી હોય તો પાવો ને કે કોઈ નહીં એમ. અને ચાલ છે. મારી વાત એક વાત તમને ખાસ કહું હું કે તમારે ફીરથી ખમણ બનાવવું હોય ને તારી મને હેરાન ના કરતા, હું તમને શીખવાડી દઉં. એવું? આજે આપણું પેકેટ છે ને આ પ્રોસેસ બધી લખેલી છે કે ચી રીતનું ખમણ બનાવાય. હા. એ ગુજરાતીમાં લખેલું છે. ઓતે તો આવડશે ને તો તાણી એ તો આવડે જો આપણે વાની કોઈ જરૂર નહીં. એવું લોટ એકદમ તૈયાર આવે છે આપણે. ખાલી તપેલીમાં જ નાખવાનું હવે ડાયરેક્ટ નાખી જ દેવાનો એમ ને. બરાબર. એટલે બીજું કોઈ કામ હોય તો મને કહો તમે દૂધની થેલી લેતા આવો, ચા બનાવો. એવું ઓવે ઉભા થો. એટલે જાતે જોરાવે છે કે પૈસા કાઢતે જોરાવે છે ખાલી એટલું કહેજો. હવે પૈસામાં હું અત્યારે પાછો પડ્યો ના કેટલા કાઢ્યા તો હવે ચમ પાછા પડો છો. હરીજી જઉં છું હા આઢું હું આવું દૂધ લઈ હા હા. આ હું નીકળ્યું. કહું તમને બધું કહું, ચિંતા ના કરો. એવું એમ. તમારા ઘરે બની ખાજો હો. અરે હરીભાઈ મને જબ્બર ભાવે છે, તેમ જ બેહી રહ્યો છું શીખવા. અને પેલા કેમ નહીં લાયા? એ આયો હોય તો ખમણ ના ખાઈ કોત. એટલે હવે એકલો રહેશે ઘેર હા હવે તો રમે છે. એટલે થોડો ઘણો વિકાસ થયો બુદ્ધિનો. વિકાસ નહીં પણ એના જેવડા જેવડા છોકરા છે ને બે ચાર, હા. એટલે જોડે રમે જાય છે આખો દાડો. બરાબર. હા. જો ગુબેજી આ છે ને પડીકી, હા. આ શા માટેની છે? શા માટે? સ્પેશિયલ કઢી બનાવવા માટે. કઢીનું અંગત આવે. ઓવે આ તરત 5 મિનિટમાં કઢી બની જાય. વાહ ભાઈ વાહ, જબર કહેવાય હો હરીભાઈ. તો દાણી ચટણી એ અંગાત ને ખમણ એ અંગાત. ઓવે અને આર્યું શું છે? આ સોડા છે. હા, પેલા ખમણ ને ફુલાવા માટે. હા લોટ તૈયાર કરી અને પછી મહિના નાખી દેવાનું. બરોબર. તમે લોટ બોધો મારે શીખવું છે આજ તો. બધું શીખવાની ચિંતા ના કરો. સાચું સાચું. કોમોશન હવે થોડું થોડું પાણી નાખી દેવાનું બરોબર અને લોટ હલાવી દેવાનો. બરોબર. બરાબર. હા ભૂપતજી, હા આજે સોડાની પડ્યો છે ને હા. એ તોડી અને આમાં નાખો હેડો. એવું એમ. આ લોટ એકદમ તૈયાર થઈ જોઈ ગયો. હા લ્યો. નાખો. ફેરથી એકવાર મિક્સ કરી નાખવાનું. બરોબર. બરાબર. મિક્સ કરી હા. અને થાળી ધોચી અને 15 મિનિટ માટે મેલ દેવાનું. એટલી કલા સાઈડમાં છે ને કઢી તો સામાન તૈયાર કરવાનો. બરોબર. હવે શું કરવું વાહ ભાઈ વાહ, ખરેખર પેલા પડતરમાં ઘોડો હેડતું હોય ને એ રીતના ડાબલા પડે તમારા. મફુજી હા આ પગમાં અને આ શરીરમાં હા. હાલે એની એ તાકાત છે 10 જણા આવે ને તો આ બંકો એકલો પહોંચી વળે તમને કહું અસલ વાત કરું હે કે જે તમારા પગ રહ્યા ને હે એ પગને કોઈ દાડો સેચો પાપડ ભાજેલો નહીં, ખેતરમાં કોઈ દાડો ખોટ ભાજેલો નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો હમ. કે આ શરીરે કોઈ દાડો કોમ જ નહીં કર્યું કશું કર્યું નહીં. નહીં કહેતા કે હળી ભાજીને 2 કટકા તમે તમારી જિંદગીમાં કોઈ દાડો કર્યા નહીં. હા નહીં કર્યા વાત સાચી છે
તમે હાચા અને હું ખોટો. અસલ વાત કરું, હે. તમારા જે બા હતા ને એને તમે મોનિતા હતા, ઓ, ઈ તો હતો. હતો. એટલે મોસો મેલીને ઘર મેલીને ચોય નીકળતા નહીં. નીકળવા જ નહીં દીધો. હા, છેડથી મને નીકળવા જ નહીં દીધો. પણ હવે કેવી મજૂરી કરવી પડે છે હે? અત્યારે તો મજૂરી નહીં એટલે કરતા. જવાની કદાચ તમે મજા આવત ને મજૂરી કરી હોત તો અત્યારે તમારે બેઠા બેઠા ખાવાનું હતું. એવું નહીં. હા. અત્યારે તો બેઠે બેઠે ખમણ જ બનાવે છે. ખમણ. કેમ ખમણ? પેલો નરો નહીં મારો આઠું હા હા, એનો આઈને બેઠો છે ની ખમણનું કીધું છે એટલે હરીજીનું ખમણ અને હરીજી પોતે આયા છે બનાવવા માટે. હરીજી બનાવે છે. ઓવે. વાહ ભાઈ વાહ. તમને હું ભાવ ભર્યું અને ભાવનું ભરેલું આમંત્રણ આલું. એવું? ઓવે હાલ દૂધની ખીલ લેવા હેડ્યો છું. ચા બનાવવાનો છે. તમારે કોઈ કોમ હોય તો પટાઈ ના આવો નકે હાલ હેડો. કશો વાંધો નહીં, હું ઘેર જાઉં છું ને ઘેર જઈને તરત આવું છું, એટલે કડા તમે ચા બનાવો. હા એટલી ઘણા ચા બનાવી દઉં અને પછી આવીને ખમણ ખો. કશો વાંધો નહીં. નહીં કહેતા કે મહેમાનના મોહલે તમારા ઘેર સોગન ભાગી. હા હું એમ કહું છું. ચોમણા દાડો ઉજ્યો તમે મને યાદ આલ્યું આમંત્રણ, એટલે સોગન ભાગી એટલે ભવિષ્યમાં પડ્યો હોય ને તમારા ઘરનો ચા પીવાનો નસીબમાં હોય ને. ના ખડું ખડું. હા તો અબળો મારી વાત કે હરીજી નિયમ હું ચા પીવા ગયો તો હરીજી હાજર નતા, તમે તું ચા પીવી નહીં. આ એટલું હોય કંઈ. અને વાયકણ હરીજી છે, તમે એ છો તમારા ઘેર મહેમાન હશે. અને હરીજીની ચા એ છે. કશો વાંધો નહીં, હરીજ ચા પીવી છે. આવો હડો. હા હા, જો ભૂપતજી, હા હવે આપણે કઢી બનાવીશું. બરોબર. એક પેકેટ હોય ને એક પેકેટ હા. તો એક જ પડીકી નાખવાની. બરોબર. આપણે 2 પેકેટ લીધા છે ને હા. એટલે 2 નાખી દેવાના, બરાબર? બરોબર. જો હા. એક પેકેટ હોય હા. તો 300 ગ્રામ જ રેડવાનું બરોબર. અને 2 પેકેટ હોય તો 600 ગ્રામ, એનું ડબલ. હા. આ લોટો છે ને હા. આખે આખો રેડ દેવાનો. હવે આપણે ગોળ નાખવું હોય તો ગોળ અને ખોડ નાખવી હોય તો ખોડ. બરોબર. આપણે હોમો નાખશે ખોડ. બરોબર. બરાબર? એક પેકેટ હોય તો 60 ગ્રામ નાખવાની અને હા. 2 પેકેટ હોય તો 120 ગ્રામ. બરોબર. પણ અંદાજથી નાખવાની હો. હાચું હાચું. હા હા, ના ઓછી પડવી જોઈએ કે ના વધારે પડવી જોઈએ. વાત સાચી. જો ભૂપતજી, હા. વંગાર માટે છે ને થોડું ખાલી માપનું તેલ લેવાનું, બરોબર. બહુ નહીં. આ જો. વંગાર પૂરતું ખાલી. હા હા. હાચું હાચું. અને આપણે કમ્પ્લીટ 15 મિનિટ હવે થઈ ગઈ છે, હા. બરાબર? એ જો ઓહો, ફૂલી ગયું ને? સાચી વાત સારી ભાઈઓ. હજી તો ખાલી બને એટલે જવું જોઈએ લ્યા. સાચું સાચું. અમુક માણસો શું કરે ખબર છે? હા. સીધું બની નાખી એટલે ખમણ ફૂલે ના. વાત સાચી છે. અને કમ્પ્લીટ 15 મિનિટ તો મેં લેવું પડે. વાત સાચી છે. હવે આપણે કરીશે કઢીનો વંગાર. બરોબર. શું જોવા છે? પહેલા તો આ તમારો આઢું છે ને, જો ઈકણ ને ઈકણ. આ જો કેટલી વાર કરી લ્યા તમે? એટલે મફુજી ધકી ગયા હતા. એટલે નતો કહેતો વાતે વળી ગયા છી. તે મફુજીને કહેવું તું કે આવી? મેં કીધું એને મેં કીધું મારા આઠું આયા છે અને ખમણનું આયોજન રાખ્યું. હા. તમે આવો અમને ખાવા. એવું એમ? ઓવે. બરોબર. અને હવે તમે બેહો. જો ભૂપતજી, હા. તેલ ગરમ થઈ ગયું. હા. હવે આપણે હવે તમે જો બેહી રહ્યા છો ચા બનાવો કે યાર. જો ભૂપતજી, હવે આજે તૈયાર કર્યું હતું ને, હા. ઈ ફેરથી થોડું હલાઈ બરોબર. અને રેડી દેવાનું. જો આ તમે કીધું તું ને એ પ્રમાણે તૈયાર કરી દીધું છે. લાવ, આને તેલ લગાવી દીધું. તેલ સોપડ્યું ને? ઓવે. હા. જોયા, કેવું ફૂલ્યું છે જોવો તમે યાર. વાહ ભાઈ વાહ. તપેલી નાની પડી હોમી. સાચું. જો ભૂપતજી, હા. આ થઈ ગયું ને એટલે હવે કમ્પ્લીટ 10 થી 15 મિનિટ માટે ઢોકી મેળ દેવાનું મને. બરોબર. લાવ, તાર ચોઈ ગયો. આરે આરે બરાબર વધી ગયું. અલ્યા ખટક કરજો ચાની. એટલે ઉકળે છે. હા બધું નાખીને આવ્યો મને.
હાલ તાણી પછી કોઈ નવાઈ નહીં કરી અને આ જો બધું તૈયાર કરી નાખ્યું અમે તૈયાર બધું સારું કર્યું છે પણ ઈ બે પેકેટ તોડને ઓવે ખમણના ઓવે કને કીધું તમે નતું કીધું કે એક પેકેટ ની સાલે 2 પેકેટ જોઈશે એટલે બે થી બે નાઈ દીધા મેં તો પણ આપણે એક સાલી ને હું એમ કહું છું થઈ જણાય તમે મને પાર્લર રૂપિયા શું કીધું તું કે એક પેકેટ ની સાલે બે ચમડા હતા કેજો મત એટલે મોડા ફૂમતાઈ વધાઈ સાલે ઘટવું ના જોવે હમતા ચમ નહીં તાણી સાચી છે ભલા આદમી શું આમ કરો છો તમે ભૂપતજી આ કડી હલાવજો હું આવું વાત દઈ હા હા કારીગર કેવો છે આ? જબરજસ્ત કારીગર છે આ. જબર છે ને? સાચું બધું આવડે છે કાળિયાને. વાત સાચી છે અ. જો કઢી કેવી બનાવી જો હેડે છે હારું હો પાછું. ઓય ઓય. હવે વિચાર છે હા જો કદાચ પાર્ટનરમાં મને લે ને હા તો વિચાર છે આમ જવાનો વિચારીને એને કહેવાય એમ એ કદાચ તો હું કેવી રીતના કહી એમ નહીં હા. હીરો મને કહે નહીં તો હું વિચારીને કહેવાય એમ એ તમને કહે તમે એને વિચારીને જવાબ આલ છે હા હા આ તો વાત સાચી વાંચજો તાણી પછી હા હા. કારણ કે મોણાની તો જરૂર છે એને એમ એવું એમ અત્યારે એમ તો હું કઈ ના આવ્યો એના પાર્લરે હા કે જો હરીજી મેં નાના પાડી તમને મારા ખેતરમાં આવતા રહો 12 મહિને લાખ રૂપિયા આલ્યું હે ધોરણ 4 પૂરો કરવાનો ખાલી એના કરતા વધારે કમાઉં છું એકા હા તમામ તો ઘણું કમાય છે પણ થોડા લેટમાં વધારે છે બીજું કઈ હા એ તો થીઠથી છે જીવ મારો લેટો છે એ છે સાચું તાણી પછી હવે કેટલી વાર થાય ઓમ 15 મિનિટ શાંતિ રાખો ખાલી તો એક કામ કર્યું હોત તો શું મગ ને ખમણ ખાધું હોત તો થોડું કાળીન ખમણ હોય મગને ખમણ ના હોય યાર. નહીં. માલફુઆ હોત ને હે. તો મજા આવત એમ શાક બનાવી દે ને મગનું એમ કહું છું ફૂમતાઈ, શીરોનું શાક આપણે નહીં ખાતા જે વસ્તુમાં જે શોભતું હોય ને ઈ શોભે સાચી વાત છે મગમાં શીરો સાલે લ્યો હે? શીરો સાલે મગમાં સમજ્યા એ તો નહીં જીન બધું પાછું લાવવું ના પડે હા મૂકવું પડે ને હા ના ના એવું કોઈ નહીં પણ કેમ નહીં હવે એમ વાત સાચી છે શું કેવું વાત સાચી. તાણી. હવે ચા જોતા હોય ને યાર હું જોતા હોઉં. અરે ભાઈ કઢી જાડી થઈ ગઈ થઈ ગઈ હા એક મિનિટ ઉભા રહી ગયો જો લાવ કમ્પ્લીટ છે ઉતારી લ્યો હડો હા હા ઈ પેલી હોડછી પડી એ મકા આ બંધ કરી દો હા ભૂપતજી હા હજી કોના માટે છે ને થોડો વંઘાર તૈયાર કરવો પડશે એવું એમ ઓય એક વાટચીમાં બરોબર છે આ કમ્પ્લીટ થઈ જાય ને 15 મિનિટ એના પછી આ વંઘાર એના પેરેડ દેવાનો અને પછી ચેક કરી લેવાનું કટિંગ કરી અને કડી અંગત ખાવાનું પછી એવું એમ ઓય હું આવું હો ભાઈ. હા તો ખમણ જબરજસ્ત બનો છો ખાવાની મજા આવી જાય આ હવે છેલ્લો વંઘાર એવું એમ તપેલીમાં છે ને માપનું તેલ લેવાનું બરોબર બરાબર ગરમ થઈ જાય હા એટલે પહેલા નાખવાનું માપનું રાયડું બરોબર પછી મરચાં બરોબર પછી મેઠો લેબડો બરોબર બરાબર પછી એક મુઠ્ઠી ખોજ નાખવાની બરોબર. અને 300 ગરમ જેવું પાણી બરોબર આ મિક્સ કરી અને કમ્પ્લીટ વંગાર થઈ જાય એટલે ઓમાં છે ને પહેલા કટિંગ કરવાનું ખમણ હા અને સૌથી ધીમે ધીમે નાખવાનું એટલે કમ્પ્લીટ ખમણમાં ઉતરી જાય હા ચા થઈ ગઈ લાવો કે ભલા આદમી ખરા ટાઈમે ચા લાયા હો તમે કમ્પ્લીટ થા હે અલ્યા મેમન બેહી જશે દશમન હું આવું નહીં કરતો તમે મારા ઘેર આવો છો એટલે એ આડું મગજમાંથી નીકળી ગયું છે આના કોનો છે એમ લ્યો. લ્યો કે હવે તાણી ખબર છે ગોમમાં કેટલું મોન છે લ્યો તાણી તમારું કેટલું છે એ બધી ખબર છે મને તાણી અરખમાં મોણો ભૂલી જાય આટલામાં બધાને એકબીજાની ખબર છે ભૂપતજી શું કેવું સાચું અજાણા નહીં કોઈ કોઈ અજાણ્યા છે નહીં હવે છે ને પેલા રાયડો નાખવાનો ભૂપતજી હા ઓમાં હવે 300 ગરમ જેવું પાણી રેડી દેવાનું બરોબર ભૂપતજી હા હવે આપણે ખમણ ચેક કરી લઈએ બરોબર છે કેવી રીતે ચેક કરવાનું જોજો હા
હવે આ ખમણમાં છે ને ચક્કુ જવા દેવાનું. બરોબર. ચક્કુ ના ચોટે ચોય હા. તો આપણું ખમણ તૈયાર. એવું એમ? આજે ચક્કુ છે ને એ ખમણ લગીરે ચોટવું ના જોવું. હાચું ચક્કુ સાફ કરજો પહેલા. સાફે સાલ્યા એવું હાચું જોઈ લ્યો હાચું હાચું આપણું ખમણ તૈયાર. પહેલા તો ઉતારી લેજો ને. હરીજી હા આવ ઘૂમતાઈ આવ આવ તમને કીધું તું મને તો બધાની પહેલા કીધું તું એવું એમ? આ બધું આઈડિયા મેં આલ્યો છે હાચું. રોમ રો કારીગર બોલતા ચમ નહીં તમે લ્યા શું બોલો ચમ બોલી બોલી થાક્યા એમ. ખેગાજીએ કીધું તું કે હરીજી ખમણવાળાથી અને હીરા બનાવી જો ભૂપતજી હવે પહેલા છે ને ઓની મસ્ત ચોકડીઓ પાડો વળ્યો તમારા હાથથી. આ ઉતારજો ભાઈ. ઉતારો તો ભલા આદમી લ્યો. અલે આ કરે કાકાજીનું ઘર હોય છે. ચમ આયેલા નહીં કોઈ દાવો. આ પહેલી વખત આવું જ છું. જબરજસ્ત કમ્પ્લીટ ટાઈમે આવ્યો હો. ઉમેશજી, ઓહ બાપુજી કળી તાણી બાજુ હરીજી પેલી વડસી આલજો. લ્યો હવે રંગ જમશે નહીં. હા ભાઈ વાહ, મને તો નતું મનાતું પણ આ તો છે તો હાસું હો. હું જે બોલું ને હા એ કરીને બતાવું યાર. એમાં ખોમી ના હોય એમ કહો. હા હાચું. એમાં કોમી ના હોય. મોહનથાળ બોલ ને. હા ઓય હા પાર્લર હુંનું મેલ્યું હું ચા પીવા ગયો હતો પણ તમે નતા. હવે મફુજી કોઈ કીધા જેવું નહીં. વાહ ભાઈ વાહ હું તો એ પહેલી વતરો બોલાવી ને એટલે ના ના પાડી ગયો હું. હા એ બરોબર છે. તો આપણો મારી વાત 2 કટકા મફુજી ના લો, 2 કટકા ખેગાજી ના લો અને કળી થોડી કાલ જોઈએ ખાવા બરાબર. પછી એટલે આપણે હમણાં મારી વાત કે છોકરા નહીં બોલાયા તમે તાણી વાત સાચી છે. એટલે એટલે ના ગીરવી કહેતા હોય તો પાછા જતા રહો. એટલે આખી જિંદગી ભલા આદમી 2 કટકા. એ તમે 2 કટકાની વાત કરો છો આ બધું ખાઈ જવું લ્યા શરત પાડવી છે અરે મારે એવી શરત ના પડાય. તાણી ના પાડે. આપણે જો હોય કે શરતો પાડવા ભેગા થયા છો. એમને 2 કટકાની વાત કરી આ તો શરત તો જેવી પડાય પથરા ફોડવાની પડો. હા એવી શરત પડાય. આ તો હેલી ભલા આદમી. તાણી પછી કેટલી વાર છે હવે થાય છે ખેગાજી. જાઓ મેં જબરજસ્ત આમ તો તમે કમ્પ્લીટ સાડે ભણે જ આયા છો પણ તો જોઈ વાર વાંચજો. એટલે ઘૂમતે કીધું તું હા વાત કરો સીધો નહીં આવ્યો એ હાટું હા હું શું કહેતો હતો શું છે? તમે મને એમ કીધું તું કે મને ગોટા નહીં ભાવતા પણ એક દોરના ખાલી આ હરીજીના ગોટા તમે ખાઈ જુઓ. ખાલી ચેક કરજો એમ. હાચું હાચું. હા બીજા હવે બધા ભૂપતજી, ઓયથી તમે હેડો ને હા. એટલે મારા પાર્લર થી હા. ગોટાનો લોટ લઈ જાજો અને આ લોટ લઈ જાજો ને ઘેર બનાવી અને ખાજો. 2 મિનિટ લેતો જાય મારા હાટું નો અમે. હા. તાણી મારે તો એ ખાતું ચાલે યાર તાણી તમારા ગોમના નહીં? વાહ. હરીજી હરીજી આ કટકા તૈયાર થઈ ગયા. તૈયાર. તો ભૂપતજી આ તૈયાર છે. હવે શું કરવાનું ખબર છે? હા લ્યો ફણસીટાજી આ રહી. આ તપેલી પકડો એ હરીજી અને આ સમસેથી માપનું બધી બાજુ રેડે જવાનું. બરોબર. તમારા હાથથી જ કામ કરાવવું છે. તમે રેડો લ્યા શીખવાડું છું યાર. વાપર્યો હરીજી હા કીધું ગોટાનો આટો તો હું તમારા પાર્લરેથી લઈ ગયો. હા ગોટા 1 નંબર બને છે. જબર પડે છે. હા પણ હવે છોકરા જીદ કરે છે ખમણ ખાવાની. એવું એમ ઓય તો ખમણ બનાવ ભલા આદમી. આ એટલે આટો લેવા આવું છે પણ બનાવતા નહીં આવડતું. હરીભાઈ આવશે શું હા. કેવું તમને મફુજી આ જુઓ. એ મારે કશું વાપરવાનું નહીં. અરે પણ હા કશું જોવું નહીં તમારે આવવું પડશે. આખી રીત લખેલી છે. સોરી એમાં કાળીનું સામાન લખેલું છે અને આ ખમણનું લખેલું છે તમને બધું આવડી જાય. એ તો મને આવડે છે છોકરાને નહીં આવડતું કે પાંચવેડને નહીં આવડતું કે પેલા આદમી. જેવો ટાઈમ કાઢ્યો છે એવો ટાઈમ તમારે કાઢવાનો છે. ભૂપતજી હા જેટલું એનું મોં ઉતરશે ને એટલી મજા આવશે ખાવાની હો. વાત સાચી છે. તે દાડ મારા ઘેર હરીભાઈએ ખમણ બનાવી તું ફૂમતે વાત જ જવા દો તમે હા ભૂમજી. 1 નંબર બનાવી તું હું શું કહું છું ખબર છે હે. કે 2 માસા બાર ઢાળો હા કોઈ મજા નહીં આવે કોઈ તાપ લાગે છે ભાઈ સાચી. ખુલ્લામ જતા રહો અને બધા શાંતિથી ખા એટલે મજા જાય. તો માથા ડાળું થાય. ચાલો એટલે હરીજી હા તો પેલી કોથમીર આપણે કઈ અને- નાશી જ નહીં. આ રહી ઉપર નાખવાની ખાલી. ચોસે વાપર્યો. લાવ નાખી દો હરીજી એ હરીજી આવડા છે આવડે છે આમ તો વાપરો કે મારી વાત હા તમારું મોડું થતું જ હવે તો
તાળ મોઢા ત્યાં બધે ખમણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એટલે કે જાવું જ જો તમારે ચોય જાવું નહીં ગાતા વગર ચોય જવાના નહીં હેડો હાલ હવે ઉતાવળ નહીં બાટુ બાર મોથા ટાળો બાર લઈ રહ્યો હવે હાલો કે ભલા આદમી કાઢી તમે શાંતિ રાખો લે બસ ખાવા માટે મરતા મરતા કોઈ નહીં હરીભાઈ કેવું ક્યાં છે યાર કે ખાવા માટે મરતા જ મરતા એ તો નામ નહીં પાડ્યું કે મારા સગુણ બેઠું સગુણ જોજો તમે મારા આટુની કોઈ મર્યાદા રાખતું નહીં ઓળખાણ રહેતો હોય ને એવું થઈ ગયું છે વાત સાચી. આપણે બધા ભાઈ જેવા જ છે ભાઈ શેની મર્યાદા તાણ સાચી વાત છે આટું સાચી વાત છે તમારી થોડી આવશે ને બાય પીવાની મજા આવશે જબર જબર હો જબર એ જબર ને અરે ભાઈ ખરેખર જબરજસ્ત કારીગર છો તમે ઓય વાહ ભાઈ વાહ કેવું બન્યું છે જોરદાર બન્યું છો એવું ને ખાવાની છે પીવાની નહીં લે આલ્યા પણ જો પીવું છું તાણી ગાધું નહીં પીધું નહીં હા ચાલુ કરો મારે કાલ મોટો ઠપકો છે શાનો તમે બધા ભૂલી ગયા છો પણ મને યાદ શું યાદ છે વાઘો અત્યારે ઘેર નહીં પણ જો એને ખબર પડી ગઈ તો પછી કાલ મને ઠપકો આલ છે અને વળી પાછું લાવીને બનાવીને અને ખમણ એને ખવડાવવું પડે એમ તો તમારે જોવાનું બાસ કઈ હાજર નહીં એ તો ખબર છે મને કશો વાંધો એ નહીં બે જણ ખવડાવવું એક પડે પડીકું ફેર લઈ આવજો સાચી વાત અને બનાવજો તમે નહીં આવે લ્યો ભાઈ આપણે તો આવશે હવે તો આવડી ગયું છે મને આપણે તો આવશે આપણે તો રહે હદ તાણી ખેગરજી એ તો બરોબર છે પણ તમારા ઘેર તો કોક દાડો રોમ બોલો અલ્યા નતું બનાવી લે તમે નતા બોલાયા અમે મન બનાવ બોલાયો તો મપુજી ખરેખર ખવડાવ્યું નતું લ્યા અરે પણ ઓયની હોજવેણ અને છોકરા જેવું ખમણ બન્યું મારા વચ્ચે સોપેરા થઈ ગયા અને બધા ખાઈ ગયા અલ્યા પણ તમે કીધું તું કે હરીભાઈ બેહો ખાઈ જ જો તમે શું ધૂળી ખા રાખ્યું તું તાસમાં એ તો હવે છોકરા ખાઈ ગયો તો. છોકરાનું તો રહેવાનું હા મફુજી હા તમે બધા શાંતિથી ખમણ ખો હું જઉં પાર્લર હો પાર્લરે જ આવું હોય તો જો તમને ના નહીં હા પણ હું આવું છું અહીંયા હા ખમણ નો આટો લેવા મળી જાય મળી જાય ઓય એટલે મારે ખમણ બનાવવું છે તે ભણાવો અને તમારે આવવું પડશે એમ બનાવો નહીં સાચું વાત કેમ કે આપણે તો બધા ખમણ ખાશે અને ગોટા ખાશે અને ગોટા તો પાડ્યા તમે કે એટલે 1 નંબર ગોટા બન્યા હતા એવું એમ પણ ખમણ કોઈને આવડતું નહીં બરોબર એટલે ખમણ બનાવવા તમારે આવવું પડશે કેમ કે છોકરા બાપડા ખોય બરોબર અને તમે ખમણ બનાવવા આવશો ને ખરેખર આવું ખમણ બનશે નહીં એટલે અમારા આખા ઘરની હોજવેણ ને અને તમારા ને મારા અવાજની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે શું કેવું સાચું સાચું તમે આવજો સારું સારું અમે આવશે હા લ્યો મહેમાન હા મારું 500 પાટણ હા